ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય અને છેલ્લો મંત્ર આપણે જે જોયો તે. હા, જયવિંદા. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च इंद्रियाणां पृथक् भावम् उदयास्तमयौ च यत् पृथक् पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति. વેરી ગુડ. ઓકે, આમાં જે વાત કરે છે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ટોપિક છે એની અંદર દર્શાવ્યું છે. એક ટોપિક તો આપણે જોયો આમાં કે આત્મજ્ઞાન અથવા તો બ્રહ્મજ્ઞાન ક્યાં સંભવિત છે. એક મર્ત્યલોકમાં સંભવિત છે અને બીજું ક્યાં સંભવિત છે? બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં. પણ બ્રહ્મલોક એ આપણે એને પામી શકીએ એવી પોસિબિલિટી નથી. અને એટલા માટે અહીંયા આજે શરીર પ્રાપ્ત થયું છે, આજે સંજોગો પ્રાપ્ત થયા છે, ત્યારે હુંને ઓળખવા માટે સ્પષ્ટ રૂપે જાણી શકાય છે. એટલે સ્પષ્ટ રૂપે જાણવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રયત્ન કઈ રીતે કરવાનો છે તે અહીંયા દર્શાવે છે આગળના મંત્રમાં. હું અને ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનો આધાર લીધો છે, પણ ઇન્દ્રિય કઈ અને બધું જે અનાત્મ ક્ષેત્ર છે એને આપણે એમાં ગણી લેવાનું કે અનાત્મ ક્ષેત્ર છે એ હું નથી. હું એ અનાત્મ ક્ષેત્રથી જુદો છે. હવે ઇન્દ્રિયોનો ઉદય થાય છે અને અસ્ત થાય છે, અને એને માટે દર્શાવ્યું હોય કે જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોનો ઉદય થાય છે. જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોનો ઉદય થાય છે એટલે શું છે? જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો એના પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એના જે કંઈ વિષયો છે એ વિષયોને પ્રાપ્ત કરવા માટે એ પ્રવૃત્ત થાય છે. એની સહજ પ્રક્રિયા છે. સહજ પ્રવૃત્તિ છે એ ક્યારે થાય છે? જાગ્રત અવસ્થામાં છે. અને એ જ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો સાથે આપણે બધું જે અનાત્મ ક્ષેત્ર કહીએ તે એ બધું જ જે છે જાગ્રત અવસ્થામાં પ્રવૃત્ત થાય છે, ઉદય થાય છે. એટલે શું છે? પ્રવૃત્ત થયું. અને એ પ્રવૃત્તિ ફરી પાછી લીન થઈ ગઈ. ક્યાં લીન થઈ ગઈ? ક્યારે લીન થાય છે? તે લીન થાય છે એ સુષુપ્તિ અવસ્થામાં. એટલે જે સુષુપ્તિ અવસ્થામાં લીન થાય છે, જાગ્રત અવસ્થામાં જેનો ઉદય થાય છે, તો એને નિત્ય કહેવાય નહીં. બરાબર? આટલું એની પાછળનું એ હાર્દ છે. જેનો ઉદય થાય, જેનો અસ્ત થાય એને નિત્ય કહેવાય નહીં. અને હું જેને કહેવામાં આવે છે એ હું કેવો છું? હું નિત્ય છું. એનો અર્થ શું છે? હુંનો નથી ઉદય થતો કે હુંનો નથી અસ્ત થતો. બરાબર? મંત્રમાં જે દર્શાવે છે એની અંદર આ પ્રમાણે આપણે જોઈ શકીએ. એટલે કે છે ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ. પૃથક ભાવમ એટલે એનું જે સ્વરૂપ છે અથવા તો એનો સ્વભાવ છે એ જુદો છે. ઇન્દ્રિયોનો સ્વભાવ જુદો છે અને આત્માનો સ્વભાવ પણ જુદો છે. અને ઉદયાસ્તમયૌ ચ યત પૃથક ઉત્પદ્યમાનાના મત્વા ધીરઃ ન શોચતી. આવું જાણી અને ધીર પુરુષ શોક કરતો નથી. એટલે શોકને કોઈ સ્થાન નથી. જો શોક થતો હોય, અને શોક એટલે શું એ વસ્તુ પણ સમજવા જેવી છે. જ્યારે શાસ્ત્ર આપણને કહેતા હોય અને વારંવાર આ જ વસ્તુ આવતી હોય, ભગવદ્ ગીતામાં પણ ભગવાને જ્યારે ઉપદેશની શરૂઆત કરી તો ભગવાને શું કહ્યું છે?
અશોચ્યાન અન્વશોચઃ. શોક ન કરવા યોગ્ય વિષયોનો તું શોક કરે છે. અને છેલ્લે ઉપદેશની પૂર્તિ થાય છે ત્યારે શું કે છે? મા શુચ, તું શોક કરીશ નહીં. એટલે આધ્યાત્મિક જે કંઈ આપણે જે આધ્યાત્મિક કહીએ કે આધ્યાત્મિક જે કંઈ આપણે જે શાસ્ત્ર કહીએ તો શાસ્ત્ર અથવા તેની દ્રષ્ટિ, તો શાસ્ત્રની દ્રષ્ટિ છે એટલે શાસ્ત્ર જે દર્શાવવા માંગે છે એ દુઃખ નિવૃત્તિ માટે નથી કહેતા, પણ એ શોક નિવૃત્તિ માટે કહે છે. અને શોક જે છે, દુઃખ અને શોક એ બંનેમાં ભેદ છે. દુઃખ એ અનાત્મા આશ્રિત છે અને શોક એ હુંને આશ્રિત છે. બરાબર? દુઃખ જે છે એ અનાત્માને આશ્રિત છે અને શોક એ હુંને આશ્રિત છે. જે અનાત્માને આશ્રિત છે દુઃખ, તો એ જે અનાત્મા આપણે જેને કહીએ છીએ એનું સર્જન ઈશ્વરે કર્યું છે. જેને આપણે અનાત્મા કહીએ છીએ એનું સર્જન કોણે કર્યું છે? ઈશ્વરે કર્યું છે. અને શોક જેને કહીએ છીએ જે આત્માને આશ્રિત છે, એ શોક જે છે આત્માનું સર્જન થયું છે. આત્માનું સર્જન ઈશ્વરે કર્યું કહેવાય. આત્માનું સર્જન ઈશ્વરે કર્યું ના કહેવાય. આત્મા તો નિત્ય છે એટલે એનું સર્જન થયેલું નથી. અને શોક જે છે એ કોને આશ્રિત છે? આત્માને આશ્રિત છે. હવે આત્માને આશ્રિત છે કઈ રીતે? તો આત્મા એટલે હું. બરાબર? આને થોડુંક સમજવા જેવું છે. દુઃખ જે થતું હોય તો દુઃખ અનાત્માને આશ્રિત છે. એટલે શું છે કે દુઃખ જ્યાં છે તો આ શરીરને જે તકલીફ પડતી હોય તો ત્યાં દુઃખ એ થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, અસ્વસ્થતા હોય, તે અસ્વસ્થતાની નોંધણી મનમાં થાય છે. મન અસ્વસ્થ થાય છે. થાય છે ને? કેવી રીતે ખબર પડે મને તાવ આવ્યો છે? મનમાં શરીરને તકલીફ થતી હોય કેવી રીતે ખબર પડે છે? મનમાં એનું રજીસ્ટ્રેશન થાય છે. અને મનમાં રજીસ્ટ્રેશન થયું અને એ જ મનમાં દુઃખ વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે. નથી જોઈતું, અસ્વસ્થતા નથી જોઈતી એટલે વિહવળતા થઈ જાય. તે વિહવળતા આવે, અસ્વસ્થતા જે થાય છે એ શેનો ધર્મ છે? અનાત્માનો ધર્મ છે. એ સહજ રીતે એવું થાય જ. શરીરમાં તાવ આવે, ટેમ્પરેચર બદલાય એનું, એટલે પછી એ ક્યાં તો ઠંડુ પડે અથવા તો વધારે ગરમ થઈ જાય. તો શું થાય? તરત જ ત્યાં તકલીફ થવાની છે, અસ્વસ્થ થવાનો છે વ્યક્તિ. તે અસ્વસ્થતા જે દુઃખ રૂપી વૃત્તિ જે છે મનમાં ઉત્પન્ન થાય એ સહજ છે. પણ જ્યારે કહે છે કે શોક એ આત્માને આશ્રિત છે, તો કઈ રીતે આત્માને આશ્રિત છે? હવે એક વસ્તુ આપણે જાણીએ કે શોક જ્યાં થતો હોય ત્યાં દુઃખ હોય કે ના હોય? શોક થતો હોય ત્યાં દુઃખ હોય કે ના હોય? હોય. હોય હોય હોય. અને દુઃખ થતું હોય ત્યાં શોક હોય કે ના હોય? જ્યાં દુઃખ જરૂરી થતું હોય નથી, શોક હોય જરૂરી કે ના નથી. હોય? ના, જરૂરી નથી. જરૂરી નથી. જ્યાં શોક થતો હોય ત્યાં દુઃખ તો હોય જ. દુઃખ વગર શોક નથી ઉત્પન્ન થતો. અને શોક એટલે આપણે કે સંતાપ, આપણી ભાષામાં આપણે કે સંતાપ. તો સંતાપ થતો હોય તો એ સંતાપ જે છે ત્યાં દુઃખ હોય કે નહીં? દુઃખ વગર સંતાપ ન થઈ શકે. પેલી વ્યક્તિને સંતાપ થતો હોય કે કેમ મને થાય છે, આ કેમ આવું થાય છે, પાસા કેમ બધા ઊંધા પડે છે, પેલો સંતાપ કરે છે. તો સંતાપ જ્યાં કરતો હોય ત્યાં દુઃખ તો છે જ. પણ જ્યાં દુઃખ હોય ત્યાં સંતાપ થાય એને એવું જરૂરી નથી. એટલે જ્યારે કહેવામાં આવે કે શોક એ હુંને આશ્રિત છે, હુંને આશ્રિત છે, તે કયા હુંને આશ્રિત છે? બરાબર? શોક કયા હુંને આશ્રિત છે? શોક હોય ત્યાં દુઃખ હોય જ, આપણે શોધી કાઢ્યું. તો દુઃખ ક્યાં છે? દુઃખ ક્યાં છે? અનાત્મામાં છે. દુઃખ ક્યાં છે? અનાત્મ ક્ષેત્રમાં છે. હવે અનાત્મ ક્ષેત્રમાં બેઠેલો હું છે
અનાત્મ ક્ષેત્રમાં બેઠેલો જ્યારે હું છે ત્યારે એ હુંને શોક થાય છે. અનાત્મના ક્ષેત્રમાં એટલો જ હું કોણ થઈ ગયો? એનાથી ગ્રસ્ત થઈ ગયો, એના જેટલો હું થઈ ગયો. શરીર દુખી, શરીરમાં તાવ આવ્યો એટલે હું શરીર છું. એટલે કોને તાવ આવ્યો? મને તાવ આવ્યો. કોઈ તકલીફ થઈ, કોને તકલીફ થઈ? મને તકલીફ થઈ. પેલો હું જે છે એ હું કેવો થઈ જાય? વિહવળ થઈ જાય, અસ્વસ્થ થઈ જાય. તો એ શું છે? ત્યાં એ શોક ઉત્પન્ન થયો. કેમ? કારણ કે હું અનાત્મામાં બેસી ગયો. કયું અનાત્મ? તે જગત નહીં. અનાત્મ એટલે કેવું? જ્યાં હુંને સંબંધિત જે છે અનાત્મ ક્ષેત્ર કયું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. બરાબર, કારણ કે એને જ હું આપણે ગણીએ છીએ. હુંને આપણે કોને ગણીએ છીએ? જગતમાં કોઈ વસ્તુ છે, આ પેન છે અને પેન તૂટી જાય, તો પેન તૂટી જાય તો મને શું? મારામાં કઈક હું તૂટી જાઉં, મારો હાથ પગ તૂટી એવું થાય? એવું ના થાય. એટલે અનાત્મ એટલે શું છે? આ શરીરથી બહારનું જે છે એમાં કંઈ પણ થાય તો ત્યાં હું પેલો ભાંગી જઉં છું, તૂટી જઉં છું એવું થાય નહીં. પણ શરીર જો શરીરમાં જે કંઈ થાય તો એ કોને થાય છે? હુંને થાય છે. એટલે અનાત્માના બે જે આપણે ક્ષેત્ર કહીએ, જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એક અનાત્માનું ક્ષેત્ર છે અને બીજું અનાત્માનું ક્ષેત્ર એની બહારનું છે. એની બહારનું છે. એટલે એની બહારનું જે છે એમાં કંઈ થાય તો પેલો હું જે છે એમાં એ હાનિ એને નથી પહોંચતી. પછી ફરી પાછું એમાં પણ વિવેક કરવો પડે. જે આત્મીયતા હોય, આત્મીયતા એટલે શું છે? એને આત્મા તરીકે જુએ છે. આ શરીરમાં તો જુએ છે આત્મા તરીકે એને, પણ આ શરીર સાથે જોડાયેલ જે છે, જેને આપણે સગા કહીએ, જેને વહાલા કહીએ, તે સગાને વહાલા કેમ કયા? કઈ રીતે વહાલા બની ગયા? તો ત્યાં આત્મીય ભાવ છે. આત્મીયતા એટલે શું છે? હું છું એવો ભાવ છે. પેલા દીકરાને કંઈ થાય તો કોને થાય છે? તકલીફ કોને થાય છે? મને. તો એ અનાત્માનું ક્ષેત્ર શું થયું? એટલું વધ્યું. આ શરીરથી આ શરીરનું એક્સટેન્શન. આત્મીયતા એટલે શું છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને એનું એક્સટેન્શન થયું. એટલા માટે કે ને પુત્રે પુષ્ટ અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. કેમ એવું? કારણ કે હું લંબાયો ત્યાં છે. ફરી પાછું જુએ કે આ શરીર અને એની સાથે જોડાયેલો છે પેલો પુત્ર, ત્યાં જ આત્મા ભાવ. તો આપણે જોઈએ કે જ્યાં પેલું અનાત્મ ક્ષેત્ર છે ત્યાં તકલીફ હોય અને એમાં જ્યારે હું બેસી ગયો ત્યારે એ સ્વીકાર્ય નથી. અને પછી કે છે આ કોને થાય છે તકલીફ? હુંને થાય છે, મને થાય છે. અને એ જે છે મને તકલીફ થવી જોઈએ નહીં. કોને જોઈએ છે તકલીફ? કોને જોઈએ છે દુઃખ? હુંને જોઈએ છે દુઃખ? કોને જોઈએ છે? કોઈને નહીં. એટલે કોઈને એટલે બીજા કોઈને જોઈતું હોય તો ખબર નહીં, પણ મને તો નથી જ જોઈતું. બરાબર ને? મને તો નથી જ જોઈતું. હુંને તો એ સ્વીકાર્ય નથી જ. એટલું તો સ્પષ્ટ જ છે. એટલે હુંને સ્વીકાર્ય નથી તો એને ત્યાં વિચાર પણ કરવાનો છે. ત્યાં એ વિચાર પણ કરવાનો. શું વિચાર કરવાનો છે? હુંમાં ક્યારેય દુઃખ છે જ નહીં. બરાબર ને? જેને હું તરીકે કહું છું એ તો કેવો છે? સુખ સ્વરૂપ છે. અને એ સુખ સ્વરૂપને નથી જાણતો અથવા જાણ્યા પછી પણ એની અવગણના કરે છે. જાણ્યા પછી પણ એની અવગણના કરે છે. તો ત્યાં શું થાય છે? કેમ મને આવું કેમ થયું? પેલો શું થયો? હું દુઃખી. હું કેવો થઈ ગયો? દુઃખી. અનાત્મામાં બેઠેલો છે એટલે હું દુઃખી. અને હું દુઃખી એ ચાલતું નથી. એટલે હું દુઃખી એટલે દુઃખને દૂર કરવા માટે શું કરું? એટલે ફાંફા મારે. શું કરું? શું કરું? શું કરું? એટલે પેલો દુઃખી જે છે હું એ સ્વીકાર્ય નથી.
અને મને જ કેમ થાય છે પેલો ફરિયાદ કરે. એટલે હું દુઃખી જે છે એને કહેવાય શોક. હું દુઃખી એને કહેવાય શોક. પણ દુઃખ જે છે એ તો અનાત્મામાં રહેલું જ છે. અનાત્માનો ધર્મ છે. તો એ જાણે છે કે હુંનો ધર્મ નથી પણ અનાત્માનો ધર્મ છે. તો દુઃખ ક્યાં છે? જે જાણતો હોય આવું તો દુઃખ ક્યાં છે? દુઃખ નથી. અને શરીરમાં કોઈ તકલીફ થઈ, મનમાં એનું રજીસ્ટ્રેશન થયું અને દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ તો હું દુઃખી? હું દુઃખી એવું કહી શકાય ખરું? એવું ના કહી શકાય. પણ જે નથી જાણતો, સ્વરૂપને નથી જાણતો, એ તો શું કહેવાનું છે? હું દુઃખી. એટલા માટે કહેવાય કે જે હું દુઃખી થયો એ શોક કહેવાય. હું દુઃખી એ કોણ છે? એ શોક છે. અને દુઃખ જે છે એ તો વૃત્તિ છે, એ ઉત્પન્ન થાય છે અનાત્મામાં. અને દુઃખ તો બધે જ છે. કોને દુઃખ નથી? કોને દુઃખ નથી? આત્માને દુઃખ નથી. પણ આત્મા પેલો જીવાત્મા છે એને દુઃખ. જીવાત્માને દુઃખ છે કે નહીં? જીવાત્માને દુઃખ છે જ. એટલે જીવાત્મા જે છે તે શેને માટે છે? જીવાત્મા શેને માટે છે? દુઃખી થવા માટે. જીવાત્મા જે છે કોને માટે છે? દુઃખી થવા માટે. એટલે જ આવીને પહેલું કામ શું કરે છે? રડવાનું. આવી પહેલો દુઃખ પ્રગટ કરે છે. મને દુઃખ થાય છે. કોઈ પણ જે પ્રાણી હોય, કોઈ પણ જે છે એનો જન્મ થાય તો જન્મ થાય ત્યારે એ ખુશ હોય છે? એ ખુશ ના હોય. એટલે જીવાત્મા એટલે જ રડવાનું. તો જીવ હોય એટલે શું કરવાનું છે? રડવાનો જ છે. એ અસ્વસ્થ જ છે. ક્યારે સુખી થાય જીવાત્મા? ક્યારે સુખી થાય? વચ્ચે વચ્ચે ક્યારેક સુખ મળે અને પછી કામ થઈ ગયું. ફરી પાછો પેલો ફુગ્ગો ફૂલે અને પછી ફૂટી જાય, પછી હવા નીકળી જાય. ફરી પાછું કંઈક આવું થયું એટલે ફરી પાછો ફૂલ્યો, મોટો થયો અને ફરી પાછું. આ જીવાત્મા છે, આ જીવ યાત્રા છે. અને જીવ યાત્રા એક શરીર પૂરતી થોડી છે. જીવ યાત્રા તો ચાલ્યા જ કરે છે અનેક જન્મોથી. તો આપણે જીવ છે કે શિવ છીએ? કોણ છીએ? બરોબર ને? કોના હાથમાં છે? કોના હાથમાં છે? મારા હાથમાં જ છે કે નહીં? હું મારા સ્વરૂપને જાણું, એને ધારણ કરું તો શોક નથી. દુઃખ હોય, દુઃખ છે પણ હું દુઃખી નથી. અને એ વસ્તુ અહીંયા સ્પષ્ટ રૂપે જાણવાની છે. આત્મા અને અનાત્મા. અહીંયા ઇન્દ્રિયોનો આધાર લઈ અને આપણને બતાવ્યું કે જાગ્રત અવસ્થા છે. હવે આપણે જોઈએ કે જે દુઃખ જે છે કઈ અવસ્થામાં છે? કઈ અવસ્થામાં છે? જાગ્રત અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં પણ જો સુખ અને દુઃખ હોય એ તો જાગ્રતને આધારે છે. એટલે એનો તો કોઈ એ નથી. પણ જે દુઃખ આપણે જે કહીએ છીએ એ ક્યાં છે? જાગ્રત અવસ્થામાં છે. તેની નિવૃત્તિ ક્યારે કરવાની છે? એ જાગ્રત અવસ્થામાં જ કરવાની છે. અને કેવી રીતે કરવાની છે? તો વિવેક શક્તિ આપેલી છે. ભગવાને આજે અનાત્મ ક્ષેત્ર જે છે એની અંદર એક વસ્તુ એક એવી આપી છે જે બુદ્ધિ, એ પણ અનાત્મ ક્ષેત્રમાં છે. પણ છતાં પણ એ બુદ્ધિ જે છે એના થકી આપણે એ નિત્ય એવા પોતાના જ સ્વરૂપને ઓળખી શકીએ છીએ. કઈ રીતે? વિવેક કરીને. વિવેક કરે શું? આ હું આ નથી. વિવેક કરીને શું જાણવાનું છે? અનાત્મ જેને કહેવામાં આવે છે એ હું નથી અને હું તો સ્વયં પ્રગટ છે. હું તો નિત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે. એને બુદ્ધિ પ્રકાશિત ના કરી શકે. પણ બુદ્ધિ દ્વારા વિવેક કરવાનું શું છે? જે અનાત્મા છે એ હું નથી. તો ત્યાં સ્પષ્ટ થઈ ગયું. ક્યારે? જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં જ પેલી બુદ્ધિ જે અનાત્મ ક્ષેત્રમાં છે એ રહેલી છે. ત્યાં જ કરવાનું છે. એટલે ઇન્દ્રિયાણી ઉદયાસ્તમય ઉચયત.
તો પેલી બુદ્ધિનો લય થઈ જાય છે સુષુપ્તિમાં. તો સુષુપ્તિમાં લય થાય તો વિચાર ક્યાં થાય, વિવેક ક્યાં થાય? એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે એનો ઉદય થયો છે એનો ધર્મ છે, બુદ્ધિ છે એનો ધર્મ છે. શું ધર્મ છે? એનો ઉદય થવો, એનો અસ્ત થવો. પણ જ્યારે ઉદય થયો છે ત્યારે જ વિવેક કરવાનો છે અને એનો અસ્ત થઈ જાય છે. ફરી પાછું સુષુપ્તિમાં શું થાય છે? અસ્ત થઈ જાય છે. એટલે એક જુદી રીતે, બીજી રીતે આપણે કહી શકીએ વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે. તો જાગ્રત અવસ્થામાં આ બધી જ ઇન્દ્રિયોનું બધું જે છે કેવું છે? વ્યક્ત છે. અને સુષુપ્તિ અવસ્થામાં શું થાય છે? અવ્યક્ત થઈ જાય છે, લય થઈ જાય છે. એના સ્વરૂપમાં બધું લય થઈ જાય છે. અને એટલા માટે કહે છે કે જે નિત્ય, જેનો સ્વભાવ છે એ હું આ ઇન્દ્રિયોથી જુદો છે. હુંનો નથી ઉદય થતો, હુંનો નથી અસ્ત થતો, એ નિત્ય છે. પણ બાકી બીજું બધું જ જે છે એનો ઉદય પણ છે અને એનો અસ્ત પણ રહેલો જ છે અને એનો આપણે સ્વીકાર કરવો રહ્યો. ઓકે. મત્વા ધીરઃ ન શોચતી, આનું ભાષ્ય જોયેલું છે આપણે? હા, જોયું છે ને ગઈકાલે, બરોબર. આમાં શું કહે છે? છેલ્લું વાક્ય છે આત્મનઃ નિત્ય એક સ્વભાવસ્ય. આત્મનઃ નિત્ય એક સ્વભાવસ્ય. તો આત્માનું જે સ્વરૂપ જે છે એનો સ્વભાવ છે કેવો છે? નિત્ય છે. અને એક કયું છે? નિત્ય એક સ્વભાવ. એક સ્વભાવ એટલે શું છે? નિત્ય છે. એટલું જ નહીં, એટલે સત છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આત્મા અર્થાત હું કેવો છું? નિત્ય છું, અર્થાત હુંમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. આગળ આપણે જોયું હતું એક પ્રવાહ નિત્યત્વ છે અને બીજું જે છે એ નિત્ય આત્યંતિક નિત્યત્વ છે. પ્રવાહ નિત્યત્વ એટલે શું છે? ગંગાજીનો પ્રવાહ આપણે જોઈએ તો ગંગાજીનો પ્રવાહ કેવો કહીએ? ગંગાજી તો ક્યારના છે, ક્યારના છે. તો મારી કેટલી પેઢીઓ ગઈ પણ ગંગાજી તો છે જ, અને પછી એ કેટલી પેઢીઓ જશે પણ ગંગાજી તો છે જ, રહેવાના જ છે. તો ગંગાજી જે છે એ કેવા છે? નિત્ય છે આપણે કહીએ. પણ એનું નિત્યત્વ કેવું છે? પ્રવાહ નિત્યત્વ. પાણી જે છે એનો પ્રવાહ જે છે કેવો છે? દરેક ક્ષણે બદલાય છે. પણ આત્માનું નિત્યત્વ જે છે એ એના જેવું નથી. નિત્યત્વ કેવું છે? એ હું બદલાય છે? હું બદલાતો નથી. હું તો જ્યારે જન્મ્યો અને કિશોર અવસ્થા, બાળક અવસ્થામાં તો, કિશોર અવસ્થામાં તો, પ્રૌઢ અવસ્થામાં હું એનો એ જ છું. હુંમાં ક્યાં બદલાવ થયો? હું બદલાઈ ગયો? હું નથી બદલાતો, હું તો એ જ છું. એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. એટલા માટે કે છે નિત્ય એક સ્વભાવસ્ય અવ્યભિચારાત. અવ્યભિચારાત એટલે એમાં કોઈ વ્યભિચાર થતો નથી. વ્યભિચાર એટલે ચેન્જ, એમાં બદલાવ થતો નથી. એમાંથી એક ચ્યુત પણ થતો નથી. હું જે છે એ જે સ્વરૂપ, એમાંથી એની ચ્યુતિ થતી નથી. ચ્યુતિ થતી નથી એટલે નિત્ય અનિત્ય બનતો નથી. આત્મા સ્વરૂપ જે છે નિત્ય છે, એ અનિત્ય ક્યારે થઈ શકે નહીં. એટલે કે છે અવ્યભિચારાત શોક કારણત્વ અનુપપત્તિ હે. અને એમાં શોકનું કોઈ કારણ રહેલું નથી. કેમ શોકનું કારણ નથી રહેલું? કારણ કે આત્મા નિત્ય છે, એમાં કોઈ પરિવર્તન થતું નથી. તેમાં શોક ક્યાં હોય? શોક ક્યારે થતો હોય? શોક જે થતો હોય ક્યારે થતો હોય? તો શોક જે થતો હોય છે તો એ ક્યારે છે? જે મારે નથી જોઈતું અને છતાં પણ છે, જે મારે જોઈએ છે અને છતાં પણ નથી. બરાબર ને? અત્યારે શોક થાય છે. પણ આત્મા તો જે છે એ કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે અને એ જ મારે જોઈએ છે. જે મારે જોઈએ છે એ હું છું જ. તો ત્યાં શોક ક્યાં થાય? જે હું શોધી રહ્યો છે એ જ હું છું.
એટલે જે હું, કેવા હું ને હું શોધી રહ્યો છું? નિત્ય હું ને શોધી રહ્યો છું. છું કે નહીં એવું? મારે મરવું નથી એ શું દર્શાવે છે? કોને મરવું છે? કોઈ પણ જીવ હોય એવું કે મારે મરવું છે? દરેક શું કે મારે મરવું નથી. ઈચ્છા શેની છે? નિત્યત્વની ઈચ્છા છે. મારે અજ્ઞાન મારાથી સહન થતું નથી. મારે તો બધું જાણવું છે. મને બધી ખબર હોવી જોઈએ. થાય છે કે નહીં? સહજ રીતે. તો એ શું છે? મને જ્ઞાનની આવશ્યક, પણ ચૈતન્ય જ્ઞાન એ મારું સ્વરૂપ છે. નથી જાણતા એટલા માટે બધું જાણવાની ઈચ્છા થાય છે. વર્ષો પહેલા ગઈ હતી કહું, આજથી 15 વર્ષ પહેલા ગઈ હતી, એટલે અત્યારે તો ડેવલપ બહુ થઈ ગયું હશે. હરિઓમ. સંભળાય છે ને? હા. એટલે આપણે જોઈએ કે નથી જાણતા અને આપણે જાણવાની ઈચ્છા થાય છે. તો એ જે આપણને જે થતું હોય નથી જાણતા, એ સહન નથી થતું, તો એ શું દર્શાવે છે? કે પેલું જે જ્ઞાન જે છે એ તો મારે જોઈએ છે. ગમે તેલો પેલો વ્યક્તિ હોય એને ભણે, અને ભણે તો કોઈક, એટલે શું છે કે બુદ્ધિથી એ જે ગ્રહણ કરી, કેટલું ગ્રહણ કરી શકે? એ તો બહુ સીમિત ગ્રહણ કરી શકે. છતાં પણ એને જાણવાની કેટલી ઈચ્છા હોય છે? એને જાણવું હોય છે, આ જાણવું છે, પેલું જાણવું છે, પેલું જાણવું છે. પણ જ્યારે પોતાના સ્વરૂપને, ચૈતન્ય સ્વરૂપને જાણે, જ્ઞાન સ્વરૂપને જાણે, તો જાણવાની ઈચ્છામાંથી મુક્ત થઈ જાય છે. અને આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપને જાણે, તો સુખને માટે ક્યાં ફાંફા મારવાનો હતો? સુખને માટે કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી. તો જે મારે જોઈએ છે નિત્યત્વ, જે મારે જોઈએ છે જ્ઞાન, જે મારે જોઈએ છે સુખ, એ તો હું છું જ. તો હું છું એ જાણ્યું, પછી શેને માટે એને ફરવાનું છે? શું કરવાનું છે? એટલે કે છે કારણત્વ અનુભવ. શોક કારણત્વ અનુપપત્તિ. હે, શોકનું કારણ જે છે ત્યાં રહેતું જ નથી. અનુપપત્તિ હે એટલે એ સ્વીકાર્ય નથી. શોકનું કારણ જે છે એની ઉપપત્તિ. ઉપપત્તિ એટલે એનું હોવું. એનું હોવું એ સંભવિત નથી. તથા ચ શ્રુત્યંતરમ, અને એ શ્રુતિ પણ કહે છે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે હું જ નથી કહેતો આનો અર્થ આવો, પણ શ્રુતિ પોતે જ કહે છે. બીજી શ્રુતિ કહે છે. શું કહે છે? તરતી શોકમ આત્મવિદ. આત્મવિદ જે છે આત્માને જાણનાર. આત્માને જાણનાર એટલે હું ને જાણનાર. પણ હું ને જાણનાર તો હું તો બધા હું ને જાણે છે. જાણે છે કે નહીં બધા? મને તો બધા જાણે છે. પણ જે શ્રુતિ દર્શાવે છે જે સ્વરૂપ, એ સ્વરૂપ આત્માનું જે જાણે છે, હું સ્વરૂપ જાણે છે, એને માટે જે છે આત્મવિદ કહેવાય. અને એ શોકમ તરતી, આત્મવિદ શોકમ તરતી એટલે એ શોકને પાર કરી જાય છે. અને શોક એટલે શું? આપણે જોયું, બરાબર ને? શોક અને દુઃખ બંને જુદા છે. શોક હોય ત્યાં દુઃખ હોય કે નહીં? હોય. પણ દુઃખ હોય ત્યાં શોક ન પણ હોય. જાણતો હોય, જે જ્ઞાની છે તેને શોક થાય નહીં. દુઃખ થાય છે પણ એને શોક થાય નહીં. અજ્ઞાની હોય તો એને શોક થવાનો છે. ઓકે, બરોબર. હવે આગળનું જે છે વાક્ય એ વાંચીએ. બરોબર. હા, જગદીશભાઈ આપની પાસે છે ને? હા, રિપીટ કરજો. યસ્માત યસ્માત આત્મનઃ
आत्मनः इन्द्रियाणां पृथक् भावः इन्द्रियाणां पृथग्भावः उक्तः उक्तः न असौ न असौ बहिः अधिगन्तव्यः बहिः अधिगन्तव्यः अधिगन्तव्यः यस्मात् यस्म आत्मा प्रत्यगात्मा स सर्वस्य ओके यस्मात् प्रत्यगात्मा सः सर्वस्य ओके तत् कथम् इति उच्यते બરોબર આમાં શું કહે છે યસ્માત યસ્માત એટલે આ કારણ હોવાથી જે આગળ દર્શાવ્યું છે એ આત્મા કેવો છે નિત્ય છે ચૈતન્ય સ્વરૂપ છે સુખ સ્વરૂપ છે અને એને ઇન્દ્રિયોની જેમ એ આવવાનું અને જવાનું એનું એ નિત્ય છે એટલે યસ્માત આ કારણથી આત્મનઃ આત્મન એટલે આત્માનું ઇન્દ્રિયાણામ પૃથક ભાવ ઉક્ત ઇન્દ્રિયોથી એનું જુદા હોવા પણ ઇન્દ્રિયોથી એનું સ્વરૂપ જુદું છે ઇન્દ્રિયોનું જે સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ નથી એટલે આ ઇન્દ્રિયોના સ્વરૂપથી આત્માના સ્વરૂપનું જુદા હોવાને કારણે હોવાપણાને લીધે પૃથક ભાવ ઉક્ત કહેલું હતું ક્યાં કહેલું હતું હમણાં આગળના મંત્રમાં જ કહ્યું ઉક્ત ન અસૌ ન અસૌ એટલે કે ન આજે આત્મા જે છે બહિઃ અધિગંતવ્ય ગંતવ્ય અધિગંતવ્ય ગંતવ્ય એટલે જવું જવા યોગ્ય અને ગમ ધાતુનો અર્થ જાણવા યોગ્ય એ પણ થાય છે જવું જાણવું બંને થાય ગમ ધાતુનો અર્થ અને અધિગંતવ્ય અધિગંતવ્ય એટલે ખૂબ સારી રીતે જાણવા યોગ્ય તો ઉક્ત જે કહ્યું છે એ જ આત્મા ન અસૌ બહિઃ ગંતવ્ય અને બહાર જાણવા જેવો નથી જાણવા યોગ્ય બહાર નથી યસ્માત જેથી કરીને હેતુ દર્શાવે છે પ્રત્યેગાત્મા સહ સર્વસ્ય કેમ કારણ કે સર્વના પ્રત્યેગાત્મા રૂપે છે સર્વના આત્મા રૂપે છે પ્રત્યેગાત્મા એટલે શું ઇનરમોસ્ટ આઈ અંતરતમ હું જેને આપણે કહીએ છીએ કે પેલો જીવાત્મા હોય અને જીવાત્મા એના જુદા જુદા સ્તર હોય એક આ શરીરને આત્મા કહેતો હોય બીજો ઇન્દ્રિયોને આત્મા કહેતો હોય ત્રીજો જે છે એ અંતઃકરણને આત્મા કહેતો હોય ચોથો બુદ્ધિને આત્મા ગણતો હોય પણ બુદ્ધિ કરતા પણ જે એની પાછળ જે છે એ કોણ સાક્ષી આપણે જોયું હતું તે સાક્ષી જે છે એ જે આત્મા એને પ્રત્યેગાત્મા કહેવાય એ જે પ્રત્યેગાત્મા છે એ સહ સર્વસ્ય સર્વના આત્મા રૂપે જે છે સર્વના અંતરતમ હું રૂપે જે છે જેને સાક્ષી કહેવાય એ જે છે એને ન બહિઃ અધિગંતવ્ય એને બહાર એને એ જાણવા યોગ્ય નથી બહાર જાણવા યોગ્ય નથી તો ક્યાં જાણવા યોગ્ય છે અંદર જાણવા યોગ્ય છે એનો અર્થ શું થાય અંદર જાણવા યોગ્ય છે હવે અંદર એટલે શું બહાર એ તો સ્પષ્ટ થઈ જાય કે જગતમાં એને શોધવા જેવો નથી જગતમાં એની પ્રાપ્તિ થઈ શકે નહીં પણ એની પ્રાપ્તિ ક્યાં થઈ શકે અંદર હવે અંદર એટલે ક્યાં અંદર એટલે અંતરાત્મામાં જોવું શું પડે કે આ શરીર છે એમાં અંદર બરાબર હવે શરીરમાં અંદર કેવી રીતે એની પ્રાપ્તિ થઈ શકે એટલે એનું હવે તત્ કથમ ઇતિ ઉચ્યતે એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કેવી રીતે હું જાણી શકું અંદર તો એની હવે વાત કરે છે આગળના મંત્રમાં ઓકે મંત્ર વાંચો રેખાબેન ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસઃ સત્વમુત્તમં મનસઃ સત્વમુત્તમં સત્વાદધિ મહાનાત્મા સત્વાદધિ મહાનાત્મા મહતો વ્યક્તમુત્તમં મહતો વ્યક્તમુત્તમં શું કહે છે ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ ઇન્દ્રિયોથી મન પર છે મન પર છે મન સૂક્ષ્મ છે
મન વ્યાપક છે, મન ઉત્તમ છે. આ ચર્ચા આગળ પણ આવી ગઈ. આ ચર્ચા જે છે એ પહેલો અધ્યાય છે એના ત્રીજા વલ્લી અને 11મો મંત્ર છે કદાચ. જુઓ એમાં પહેલી વલ્લીનો પહેલા અધ્યાયનો ત્રીજી વલ્લી અને એમાં 10મો મંત્ર છે. 10મો 11મો શું છે એમાં? ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ વ્યક્તમ અવ્યક્તાत् પુરુષઃ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરા ગતિઃ. આવી ગયું? હા, આ પેજ નંબર 81 ને 82. હા બરોબર. તો આ મંત્ર આપણે જોયેલો છે, બરાબર. એ જ વસ્તુ અહીંયા ફરી પાછા હવે ઉપસંહાર કરવાનો છે આ ગ્રંથનો, એટલે ફરી પાછું એનું અહીંયા બતાવે છે કઈ રીતે આપણે આત્માને શોધવાનો છે. એ બહાર તમને મળે નહીં, તો અંદર મળે. તો અંદર કઈ રીતે? તો વિવેક કરવાનો છે. અને વિવેક કરવાનું છે તો કઈ છે? તો આગળ જે મંત્ર હતા એમાં કહ્યું હતું ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થાઃ. ઇન્દ્રિયોથી એના જે વિષયો જે છે કેવા છે? ઉત્કૃષ્ટ છે. એ વિષયો એટલે સૂક્ષ્મ તન્માત્રા, એ વિષયો ઉત્કૃષ્ટ છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, અને એના કરતા પણ મન જે છે ઉત્કૃષ્ટ છે. મન કરતા બુદ્ધિ ઉત્કૃષ્ટ છે અને બુદ્ધિ કરતા મહાન પરઃ, એના કરતા મહત તત્વ છે એ ઉત્કૃષ્ટ છે. મહત તત્વ કરતા શું ઉત્કૃષ્ટ છે? મહતઃ પરમ અવ્યક્તમ. મહત વસ્તુ કરતા, મહત કરતા પરમ જે છે એ ઉત્કૃષ્ટ છે. અને હવે અહીંયા આપણે જોયું હતું કે બુદ્ધેર આત્મા મહાન પર, બુદ્ધિ પર છે અને બુદ્ધે આત્મા મહાન પરઃ. તો ત્યાં જે છે મહાન શબ્દનો અર્થ આપણે જોયો તો હિરણ્યગર્ભ, બરાબર. મહત તત્વ જે કહ્યું હતું હિરણ્યગર્ભ મહાન પરઃ, અને એ હિરણ્યગર્ભ કરતા અવ્યક્ત એ ઉત્કૃષ્ટ છે. અને એ અવ્યક્તાત પુરુષ પરઃ, અને અવ્યક્ત કરતા પુરુષ કેવો છે? એ પર છે, એ ઉત્કૃષ્ટ છે. અને પુરુષાત ન પરમ કિંચિત, એ પુરુષ કરતા કોઈ પણ ઉત્કૃષ્ટ નથી, એના કરતા સૂક્ષ્મ કોઈ પણ નથી. અને સા કાષ્ઠા સા પરાગતિ, એને ઓળખ્યો તો એ જ એની ગતિ છે, એ જ એને જાણવું છે, એ જ એનું ગંતવ્ય છે, એ જ એનું પામવું છે. કોનું પામવું છે? હુંનું જ પામવું છે. એટલે પરમાત્મા જેને આપણે જે છે ઉત્કૃષ્ટતાની રૂપે, તો એ જ હું છું. અને એટલે અંદર શોધવાનું છે. અંદર શોધવાનું એટલે કઈ રીતે શોધવાનું છે? તો ફરી પાછી એ જ પ્રક્રિયા આપણને અહીંયા દર્શાવે છે. એટલે શું કહે છે અહીંયા? ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, ઇન્દ્રિયો કરતા મન કેવું છે? પર છે. અને પર શબ્દનો આપણે અર્થ લેવાનો વ્યાપક છે, સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે. મનસઃ સત્વમ ઉત્તમમ, સત્વ શબ્દનો અર્થ લેવાનો છે બુદ્ધિ, કારણ કે બુદ્ધિ સત્વ અંશમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે મનસઃ સત્વમ ઉત્તમમ, બુદ્ધિ જે છે કેવી છે? મન કરતા ઉત્કૃષ્ટ છે. અને સત્વાદ અધિ મહાન આત્મા, ફરી પાછું એ જ બુદ્ધિ જે છે વ્યષ્ટિ બુદ્ધિ છે, એ વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ, જે મહાન આત્મા કહ્યું તો મહાન જે છે આગળ પણ મહાન એટલે હિરણ્યગર્ભ કહ્યું હતું, અહીંયા પણ એટલે એ જ છે હિરણ્યગર્ભ અથવા તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર. તો એ શું છે? એ મહાન છે, જેને આપણે બ્રહ્માજી કહીએ, જેને સૂત્રાત્મા કહેવાય, તો અનેક નામ છે. તો વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ કેવી છે? એ મહાન છે, અને એટલે ઉત્કૃષ્ટ છે. અને એ સમષ્ટિ બુદ્ધિ કરતા મહતઃ અવ્યક્તમ ઉત્તમમ, આગળ જે કહ્યું હતું એ જ પ્રમાણે છે. એ હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કરતા અવ્યક્ત જે છે એ ઉત્તમ છે. બરાબર, આ જ એનો અર્થ થાય છે. અને આપણે જોઈએ એમાં ભાષ્ય. બરોબર, હા પ્રજ્ઞાબેન. ઇન્દ્રિયેભ્યઃ મનઃ પરમ, ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસઃ સત્વમ ઉત્તમમ. જોયું છે ત્યાં? ઓકે, સોરી, હું જુદું વાંચું છું. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ ઇત્યાદિ.
ઇન્દ્રિયેભ્યઃ પરમ મન ઇત્યાદિ અર્થાનામ ઇહ અર્થાનામ ઇહ ઇન્દ્રિય સમાન જાતીયત્વાત ઇન્દ્રિય સમાન જાતીયત્વાત ઇન્દ્રિય ગ્રહણેન એવ ઇન્દ્રિય ગ્રહણેન એવ ગ્રહણમ ગ્રહણમ પૂર્વવત અન્યત પૂર્વવત અન્યત સત્વ શબ્દાત સત્વશબ્દાત બુદ્ધિ ઇહ ઉચ્યતે. બુદ્ધિ ઇહ ઉચ્યતે. બરાબર, સિમ્પલ છે, એમાં કઈ ખાસ છે નહીં આમાં મંત્રમાં. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ ઇત્યાદિ. તો ઇત્યાદિ એટલે શું છે? મંત્રમાં જે દર્શાવ્યું છે કે ઇન્દ્રિય કરતા મન જે છે પર છે, મન કરતા સત્વ એટલે કે બુદ્ધિ પર છે, બુદ્ધિ કરતા મહાન જે છે એ પર છે, મહાન આત્મા, અને એ મહાન આત્મા એટલે હિરણ્યગર્ભ, અને એ જે છે એ હિરણ્યગર્ભ કરતા અવ્યક્ત છે એ પર છે. એટલે કહે છે ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ ઇત્યાદિ, અને કહેવાય વગેરે. જે મંત્રમાં દર્શાવ્યું છે એ જ અહીંયા લેવાનું, ઇત્યાદિ એટલે. ઓકે, એટલે આટલું ખાલી બતાવ્યું. ઇન્દ્રિયેભ્યઃ પરમ મન ઇત્યાદિ કયું છે ને? પ્રતીક કહેવાય. પ્રતીક એટલે શું છે? એક આપણને એક વસ્તુ આપે, એને આધારે આપણે બીજું જોવાનું હોય. ઇત્યાદિ એવું કહ્યું એટલે શું થાય? આગળ મંત્રમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે લેવાનું. ઓકે, અહીંયા ખાલી એટલું જ કે છે કે અહીંયા અર્થાત અર્થાનામ ઇહ અર્થાનામ ઇહ ઇન્દ્રિય સમાન જાતીયત્વાત ઇન્દ્રિય ગ્રહણેન એવ ગ્રહણમ. આગળ જે મંત્રમાં હતું ને કે ઇન્દ્રિયેભ્યઃ પરો હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ, આગળ જે મંત્રમાં દર્શાવેલું હતું એ પ્રમાણે દર્શાવેલું હતું. એટલે એ જ વસ્તુ અહીંયા કે છે કે અર્થાનામ ઇહ. ત્યાં જે અર્થાનામ કહ્યું હતું તે અર્થાનામ એટલે અહીંયા કઈ રીતે લેવાનું છે? અર્થાનામ ઇહ ઇન્દ્રિય સમાન જાતીયત્વાત. ઇન્દ્રિયને સમાન, ઇન્દ્રિય સમાન જાતીયત્વાત એટલે એ પ્રમાણેનું જ એની જાતિ એટલે એ પ્રમાણેની કેટેગરી, એ પ્રમાણેની જ કેટેગરી હોવાથી જાતીયત્વાત ઇન્દ્રિય ગ્રહણેન એવ ગ્રહણમ. ઇન્દ્રિયનું ગ્રહણ કરો એ જ એનું ગ્રહણ છે. એટલે ઇન્દ્રિયેભ્યઃ પરાઃ હિ અર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ જે કહ્યું હતું, તો અહીંયા અર્થની વાત નથી કરી. તો અર્થની વાત નથી કરી તો ઇન્દ્રિયની સમાન જ અર્થ છે, એટલા માટે અહીંયા એ અર્થ શબ્દને અહીંયા લીધો નથી. એટલે બંને જે છે એક જ કેટેગરીમાં આવે છે. એક જ કેટેગરીમાં આવે છે એટલે અર્થાઃ શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો નથી. બરોબર, આગળ જે મંત્ર હતો પહેલા એની અંદર અર્થાઃ એ દર્શાવેલું હતું, પણ અહીંયા દર્શાવવાની જરૂર એવી દેખાઈ નહીં. એટલે કે ઇન્દ્રિય છે એના જેવું જ છે, અને એટલા માટે અહીંયા એને એ પ્રમાણે ગણી લીધું છે. ઓકે, પૂર્વવત અન્યત. પૂર્વવત અન્યત એટલે શું છે? પહેલા જે કહેલું છે એ પ્રમાણે જ લેવાનું છે. આગળ જે પહેલા મંત્ર આવ્યું પહેલા અધ્યાયમાં ત્રીજી વલ્લીમાં એ જ પ્રમાણે અહીંયા પણ લેવાનું છે. અને અહીંયા સત્વ શબ્દ જે વાપર્યો છે, તો સત્વ શબ્દ કોને ઉદ્દેશીને કહેલો છે? તો સત્વ શબ્દાત બુદ્ધિ ઇહ ઉચ્યતે. સત્વ શબ્દથી અહીંયા બુદ્ધિ એવો એનો અર્થ લેવો જોઈએ. એટલે આત્માનું સંશોધન, આત્માને પામવા માટે ક્યાં જવાનું? તો કે બહાર જવાની જરૂર નથી, પણ જેને તું હું ગણે છે, તો હું કોને ગણે છે ત્યાં જ તું એનું સંશોધન કર, ત્યાં જ તું વિચાર કર. વિચાર કરી અને જે અંતરતમ હું છે, જેને પ્રત્યેગાત્મા કહેવાય છે, એને તું ઓળખ. કેવી રીતે ઓળખે? તો આ વિવેક કરવું પડે. કઈ રીતે વિવેક કરવાનો છે? ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. આપણે જોઈએ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એ સમષ્ટિથી જુદો રહેતો નથી. જ્યારે વિચાર કરવામાં આવે તો વ્યક્તિ એ સમષ્ટિથી જુદો નથી. ને આપણે એ વખતે ખૂબ લંબાણપૂર્વક આ બધી ચર્ચા જોયેલી છે કે વ્યક્તિ ક્યારેય સમષ્ટિથી જુદો છે નહીં. વ્યક્તિ વગર સમષ્ટિ હોઈ શકે નહીં. એટલે વ્યક્તિ એટલે જ સમષ્ટિ. બરાબર, એટલે એ વસ્તુ જે છે એ જ અહીંયા પણ
લેવાનું છે અને એ રીતે વિવેક કરી અને પ્રત્યેગાત્મા છે એને ઓળખવાનું છે. ઓકે, આગળનો મંત્ર છે, વાંચીએ. બરોબર, હા ચંદ્રિકાબેન. અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ. અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. જે આપણે આગળ કહ્યું મહાન આત્મા, અને મહાનથી પણ શું છે, અવ્યક્ત ઉત્કૃષ્ટ છે. હવે અવ્યક્તથી ઉત્કૃષ્ટ શું છે, ફરી પાછો વિવેક તો કરવાનો જ છે. વ્યષ્ટિથી સમષ્ટિ જુદી નથી, પણ સમષ્ટિમાં પણ જે આપણે કહીએ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એના કરતા પણ બંનેનું જે કારણ જે છે એ તો છે પાછું, એ શું છે, અવ્યક્ત છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરનું પણ કારણ જે છે શું છે, એને કહેવાય છે અવ્યક્ત. જે વ્યક્ત છે શું છે, સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનો અનુભવ કરી શકાય છે, જોઈ નથી શકાતું પણ અનુભવ તો થાય છે. અને એ જે છે તો એ જે સૂક્ષ્મ શરીરનું પણ એની પાછળનું પણ જે કારણ છે એનાથી પણ ઉત્કૃષ્ટ છે, શું છે, અવ્યક્ત છે. અને અવ્યક્ત અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ. અવ્યક્તથી પણ પર કોણ છે, ઉત્કૃષ્ટ કોણ છે, તો કે પુરુષ. અને પુરુષ કેમ કહ્યું, પૂર્ણાત પુરુષ. સર્વને પૂરે એને કોણ કહેવાય, પુરુષ. કોને પૂરે, અવ્યક્ત નહીં પૂરે અને હિરણ્ય ગર્ભ નહીં પૂરે, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર નહીં પૂરે અને આ સ્થૂળ પ્રપંચ છે એને પણ એ પૂરે. એટલે કે સર્વમાં જે સર્વ વ્યાપક છે એને કહેવાય પુરુષ. સર્વાન પૂરયતિ. કઈ રીતે છે એ રૂપે એ જ છે. એટલા માટે અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ શું કહ્યું છે, વ્યાપક. કેવો છે પુરુષ, એક જગ્યાએ છે. પુરુષ આપણે કહે પુરુષ અને સ્ત્રી, તો એ પુરુષની વાત કરે છે અહીંયા, એ પુરુષની વાત નથી કરતા. આ તો દરેકમાં જ રહેલ છે. એટલા માટે શું કહે છે, વ્યાપક. એટલું જ નહીં, અલિંગ. એને કેવી રીતે ઓળખવાનું, અલિંગ. એનું કોઈ લિંગ નથી. અલિંગ એવ ચ. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ. જેને જાણીને જંતુઃ મુક્ત મુચ્યતે. કયું જંતુ મુક્ત થાય છે, કયું જંતુ જે છે છૂટી જાય છે. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ. બંધનમાંથી મુક્ત થાય છે કયું જંતુ, મનુષ્ય. શ્રુતિ જંતુ કે છે. જંતુ એટલે જેનો જન્મ થયો છે, પણ કયું જંતુ છૂટી શકે, મનુષ્ય. બરાબર ને, વિવેક કરે છે અને વિવેક કરે છે પરિણામે શું છે, આ જે જીવ જંતુ એટલે તો જીવ જંતુ આપણે કહીએ છીએ, તો જીવ જંતુ, તો જંતુ જે જીવ જે છે જંતુ છે કે નહીં, બધા જંતુઓ છે, મનુષ્ય પણ જંતુ છે. એટલે આ જંતુ જે છે યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. અને અમૃતત્વં ગચ્છતિ એટલે કે ગચ્છતિ એટલે પામે છે અને અમરત્વને પામે છે. એને જે જોઈએ છે એને એ પ્રાપ્ત કરે છે. શું જોઈએ છે, અમરત્વ જોઈએ છે કે નહીં, અમરત્વ જોઈએ છે. સુખ જોઈએ છે કે નહીં, સુખ જોઈએ છે. તો કેવી રીતે પ્રાપ્ત થાય, કેવી રીતે પ્રાપ્ત થવાનું છે જંતુને, હું સુખ સ્વરૂપ છું, હું નિત્ય છું. જાણી લીધું ત્યાં શું છે, ત્યાં પ્રાપ્ત થયું છે. એટલે જાણ્યા વગર, વિવેક કર્યા વગર એની પ્રાપ્તિ થાય. વિવેક કેવી રીતે કરવાનો, એટલે શાસ્ત્ર આપણને બતાવે કે આ રીતે તું વિવેક કર. અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. એનું ભાષ્ય છે આપણે નેક્સ્ટ ટાઈમ મંગળવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એકદમ રહસ્યમય ટોપિકમાં તમે બરોબર. ઓકે, મળીએ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ.